हेलो मित्रों, तो केम छो बधा मजामां। तो स्वागत है तमारुं मारा फरी एक नवा व्लॉग में। तो अत्यारे वागी जशे बपोरना 3 અને હું બ્લુ કોડાને લઈને નીકળી ગયો છું પાડે જવા માટે, કારણ કે આજે ડુંગળી ભરીને અમારે ભાવનગર પાડે જવાનું છે। તો બ્લુ કોડાને કરી લીધો છે તૈયાર અને લઈને નીકળી ગયો છું હું, કારણ કે જે ડુંગળી ભરવા જવાનું છે ખેડૂતની વાડીએ। અને આ છે અમારી વાડીની અંદરનો રસ્તો। અને બ્લુ કોડામાં આપણે લારી પણ જોડી લીધી છે। હું નીકળી ગયો છું ડુંગળીને ભરવા માટે। ત્યારબાદ મિત્રો ડુંગળી ભરતા ભરતા પડી ગઈ છે અમારે રાત, અને ટ્રેક્ટરને હાલ તો કહી દીધું છે બ્લુ કોડાને। અને હું મારે ઘરે કામ હતી ગયું, હું ગાડી લઈને પછી વાંહેથી જવાનો છું। તો અત્યારે નીકળી ગયા છીએ અમે બાઇક લઈને। તો ઘડીક બાઇક પગડી ત્યાં પહોંચી ગયા અમે ભાવનગર। જોઈ શકો છો આપણે વારામાં લગાડી દીધો છે બ્લુ કોડાને। અહીંયા રોડ ઉપર જ લાઈન થાય છે ભાવનગરમાં ડુંગળીની, જોઈ શકો છો લાંબી લાંબી લાઈન છે। અને વહેલા છતાં પહોંચી ગયા થાય એટલે જે પેલો ખુલ્યો નહોતો એટલે આપણે વાટે ઊભું રહેવાનું હતું આ લાઈનમાં। ત્યારબાદ પેલો ખુલ્લી જ માર્કેટ યાર્ડને એટલે હું આપણે બ્લુ કોડન ચાલુ કરીને હાલવા દીધો। તો આ ભાઈ આપણે વચ્ચે કરવા આવે છે પણ એને વચ્ચે કરવા નથી દેવાના। અહીંયા આપણે ધ્યાન રાખવું પડે, જો કોઈક વસાળ ગરવા મળે તો પછી આપણે વારો હબદી નથી આવતો। ત્યારબાદ આપણે જોઈ શકો છો લોકેશન આવી ગયું છે ને અહીંયા આપણે ખાલી કરવાનું છે ડુંગળીને। અહીંયા ખાલી કરવાની છે। આ બધા આપણે ખાલી કરવા માટે જ ઊભા છે, મજૂરીની વાટે ઊભા છે બધા। જો આ ભાવનગર માર્કેટ યાર્ડની અંદરનો વિડીયો છે, અંદરનો નજારો જોવો તમે રાતનો। ત્યારબાદ થઈ ગયું છો આપણે ટ્રેક્ટર ખાલી, એટલે આપણે પાછા ઘર તરફ જોવા માટે તૈયાર થઈ ગયા હતા। જોઈ શકો છો ભાવનગર માર્કેટ યાર્ડનો ગેટ છે, ગેટ નંબર 2 છે આવડો। વારા પછી જેમ ખાલી થતું એમ જોઈ શકો છો તમે ટ્રેક્ટર પણ નીકળવા મળ્યા છે। ત્યારબાદ અમે હાલતા થઈ ગયા ઘર તરફ, અને રાતના વાગી ગયા છે 11। જે ભાવનગર છે એમ ભાવનગરથી અમારું ગામ લગભગ 40 થી 45 કિલોમીટર થાય છે, એટલે આપણે ઘરે પહોંચવાનું લગભગ 1.5 થી 2 તો પાક્કા વાગી જ જશે। તો બ્લુ કોડાને કીધી દીધું છે હાલતો। જોઈ શકો છો ભાવનગરના રોડ બધા, ભાવનગરના રોડનો રાતનો નજારો છે આ। ત્યારબાદ પહોંચી ગયા હતા શિહોરને। જોઈ શકો છો આપણે બ્લુ કોડાની ટાંકી કીધી દીધી છે ફૂલ, અને પાછા આપણે હાલતા થઈ ગયા છીએ। આપણે શિહોરની અંદર જતા પહેલાંનો નજારો છે। ત્યારબાદ મિત્રો જોઈ શકો છો આપણે શિહોરની બહાર નીકળી ગયા, અને હવે આવી ગયો છે સુમસાન રોડ। બ્લુ કોડાને પણ થોડીક પગાડ્યો છે આપણે। ટાટા પવનમાં આપણને પણ ટ્રેક્ટર આપણને પણ મજા આવે, કારણ કે આપણે એન્જિનની જે વરાળ છે તે દિવસે અમુક ટકા એન્જિન તપીને વરાળ આવે છે, રાતે તે ઓછું થાય છે। જે તો આપણે બ્લુ કોડાનું એન્જિન જે છે એટલું જ નથી, ટાટું જ આવ્યું હોય છે, કારણ કે ટાટો પવન સારા આવે છે।
આપણે આ ટ્રાફિક જે હોનગઢ સુધી અમુક ટકા હોય છે, ત્યારબાદ આવી રીતનું સુમસાન રોડ થઈ જાય છે. ક્યારેક ક્યારેક કોક ગાડીવાળા નીકળે, બાકી આપણું એક જ કે આપણે જે જતા હોય એકલા જ જઈએ, હાલતા જવાનું હોય. અને ત્યારબાદ આવી જતા આપણે ગામડાના રસ્તામાં. અને આ રસ્તો પણ આપણે એવો છે, જોરદાર ખાડા ખડિયા નકરું છે. એટલે આપણે સિહોરથી આપણે જે આગળ આવીને તો અમારા ગામના બાજુના ગામમાં પોગોન વાર લાગે ને એટલી વાર તો અમારે ખાલી આ 5 કિલોમીટરમાં લાગી જાય છે. કારણ કે આ રસ્તો એટલો ખરાબ છે, એટલે ટ્રેક્ટર પહેલાં ને બીજા ગિયરમાં જ હાંકવાનું હોય, ત્રીજા ચોથામાં તો પડે જ નહીં, કેમ કે રોડા જ એટલા છે, રોડ હાવ તૂટી ગયો છે. પહોંચી ગયા આપણે ગામમાં, અને આપણી શેરી પણ આવી ગઈ, આપણી ઘર. તો જોઈ શકો છો અમારી બજારને આવી ગયા અમે ઘરે, અને રાતના લગભગ વાગી ગયા છે આપણે 2. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કોમેન્ટ કરતા જઈજો, અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.